गरीबों की थाली में पुलाव आया है, लगता है राज्य में कहीं चुनाव आया है। આવી જ ઘટના નિર્માણ પામવા જઈ રહી છે ગુજરાતમાં। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પોતપોતાના દાવાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને માટે લઈને કરી રહ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસ એટલા માટે કારણ કે મહાનગરોની મહાપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ છે। ત્યારે વડોદરા હોય, રાજકોટ હોય, જામનગર હોય કે અમદાવાદ હોય, ચો તરફ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસનમાં ભ્રષ્ટાચારનો બોરિંગ એ હદે જકડાઈ ગયો છે, જેનાથી આમ જનતા તો ત્રસ્ત છે જ, પરંતુ કોંગ્રેસ પણ લોકોને હવે આંખ ખોલવા અને સત્તા પરિવર્તન કરવા માટે ઝકઝોરી રહી છે। કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી જનતા જ્યારે પણ વારો આવે ત્યારે વોટ આપવા ઉઠે છે અને વોટ આપી અને ફરી પાછી જનતા પોતાના કામમાં લાગી જાય છે અને શાસકો પોતાને મળેલી જવાબદારીને સઘળું અંકે કરવા માટે યેન કેન પ્રકારેણ વ્યવસ્થા ગોઠવવામાં અને ગોઠવાઈ ગયા પછી બધું એકત્રિત કરવામાં લાગી જાય છે। જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે એક પત્રકાર પરિષદ યોજી અને જામનગર મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટ પર આકરા પ્રહારો કર્યા। સામાન્ય નાગરિકને જન સુવિધાઓ આપવાને બદલે મહાનગરપાલિકામાં ચૂંટાઈને બેઠેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રતિનિધિઓ મેળાપીપણું ગોઠવણ કરી અને મહાપાપ એવો ભ્રષ્ટાચાર એમાં લિપ્ત થઈ ગયા અને એનો પર્દાફાશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધોરાજીના લલિત વસોયાએ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા એટલે કે જામનગર મહાનગરપાલિકાના શાસકો પર આકરા પ્રહારો કર્યા। શું કહ્યું લલિત વસોયાએ જામનગર મહાપાલિકાના શાસકોને લઈને, એ તો તમારે સાંભળવું જ રહ્યું। જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે જામનગર કોર્પોરેશન ઉપર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસન કુશાસન કરી રહી છે। એમની સામે કોંગ્રેસ પાર્ટીએ તોહમતનામું ચાર્જશીટ આજે લગાવી છે। જામનગરની પ્રજાજનો પાસે જઈ અને એમની જે અગવડતાઓ અને એમની જે માગણીઓ હતી અને આ 20 વર્ષના શાસન દરમિયાન જે કામો નથી થયા, જે ગેરવહીવટ થયો છે, એ મુદ્દાઓને લઈને આજે અમે તોહમત લગાવ્યો છે। હું આપને પહેલા મુદ્દા ઉપર જ વાત કરું તો આ જામનગર શહેરની અંદર આખાએ વિશ્વને ખ્યાતનામ ક્રિકેટરો આપ્યા છે। સર રણજીતસિંહ હોય, દિલીપસિંહ હોય, જેના નામે રણજીત ટ્રોફી અને દિલીપ ટ્રોફી આખાએ દેશની અંદર રમાય છે। અનેક ક્રિકેટરો, વિનુ માકડ હોય, રવિન્દ્ર જાડેજા હોય, અજય જાડેજા હોય, સલીમ દુરાની હોય, આવા ક્રિકેટરો આપ્યા છે જેમના નામે ટ્રોફીઓ રમાય છે આખા દેશની અંદર, પરંતુ એ ટ્રોફી માટેનો મેચ જામનગરમાં નથી રમી શકાતો। જામનગર કોર્પોરેશનની અનાવડતને કારણે કોઈ પણ સ્પોર્ટ્સ સંકુલ જામનગરની અંદર બની શક્યું નથી। વેસ્ટ એનર્જી કંપની જે છે એ જામનગરની અંદર નજીકમાં જ એનો કચરાનો નિકાલ કરે છે। 4 વોર્ડ તો એવા છે કે જેનાથી પૂરેપૂરા પ્રભાવિત છે, લોકો દુર્ગંધ ભોગવી રહ્યા છે। કોર્પોરેશનોની અંદર આ કંપની સાથે સાઠગાંઠને હિસાબે કોર્પોરેશન એમની સામે પગલાઓ પણ નથી લેતી। દરેક કામોની અંદર 8% થી લઈ અને 40% સુધીનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। જે બ્રિજ બનાવવામાં આવ્યો
એ બ્રિજ આમ જોઈએ તો પ્રજા માટે બિનઉપયોગી છે. 226 કરોડ રૂપિયા, 227 કરોડ રૂપિયા આ બ્રિજ પાછળ ખર્ચાણા. એમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો પાસેથી ભારતીય જનતા પાર્ટીએ અને કોર્પોરેશનના શાસકોએ મોટી મસ રકમો લીધી છે. અડધો ઇંચ વરસાદ પડે તો પણ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે, પ્રજા તકલીફ ભોગવી રહી છે. આ તમામ મુદ્દાઓ ઉપર ચાર્જશીટ રજૂ કર્યું છે અને આવતા દિવસોની અંદર અમારો ચૂંટણી ઢંઢેરો જે આવશે એમાં એના સોલ્યુશન માટે કોંગ્રેસ પાર્ટી કોર્પોરેશનની અંદર સત્તા ઉપર આવશે તો શું શું કામ કરશે એ પણ પ્રજા સમક્ષ વાત લઈને અમે જવાના છીએ.